વડોદરા જિલ્લાના ડીસર ઝોનના અસંખ્ય પશુપાલકો દૂધ લેવાની સમસ્યાને લઈને ધારાસભ્ય કેતન ઇમામદારના નિવાસસ્થાને રજૂઆત કરવા પહોંચ્યા હતા। પશુપાલકોનો આક્ષેપ હતો કે બરોડા ડેરીમાં દૂધના ભાવ અને બોનસ યોગ્ય મળતા નથી, તેમજ આણંદ જિલ્લાના રાણિયા ગામની અમૂલ દૂધ મંડળી દ્વારા તેમનું દૂધ લેવાનું બંધ કરવામાં આવ્યું છે। ધારાસભ્ય કેતન ઇનામદાર ગાંધીનગર હોવાથી હાજર રહ્યા નહોતા, ત્યારે બરોડા ડેરીના નવા ચૂંટાયેલા ડિરેક્ટર સુરપાલસિંહે પશુપાલકોની રજૂઆત સાંભળી હતી। મિલ્ક ફેડરેશનના પરિપત્ર મુજબ અન્ય જિલ્લા દૂધના સંગ્રહ અંગે નિયમો હોવાથી દૂધ લેવામાં આવ્યું ન હોવાનું સમજાવવામાં આવ્યું હતું। પશુપાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપવામાં આવતા સમગ્ર મામલો હાલ શાંત થયો છે। આ પશુપાલકો પીપળિયા, નવા શિયોરા, જૂના શિયોરા, અજબપરા, મીઠાપરા ના બરોડા જિલ્લાના પશુપાલકો રાણિયાની અંદર આણંદ ડેરીમાં દૂધ ભરવા માટે વર્ષોથી જતા હતા, પણ આજથી 1.5 વર્ષ પહેલાં પણ એ અમૂલ ડેરીવાળાએ રાણિયા દૂધ ભરવાનું ના કહેલું પશુપાલકોને, તો ફરીથી દૂધ ભરવાનું ચાલુ કરી દીધેલું, દૂધ ભરવાનું ફરીથી ચાલુ કરેલું, જેના કારણે ફરીથી 1.5 વર્ષ પછી ફરી એકવાર રાણિયાથી અમૂલ ડેરીવાળા ના પાડે છે દૂધ ભરવાનું કે અમને બરોડા ડેરીના એમડીએ ના કહેલ હોવાથી આ અમૂલ ડેરીમાં તમારે દૂધ ભરવાનું નહીં, કારણ કે તમારે બરોડા પશુપાલકો આપણા ડેસર ઝોનમાંથી આવેલા પશુપાલકો છે, બધા મારા મોટા ભાઈઓ જ છે અને બધા પશુપાલકો જ છે। તેઓની માંગણી એવી છે કે અમારું દૂધ અત્યાર સુધી રાણિયા અમે ભરતા હતા, હવે ડેરીએ રાણિયા દૂધ કેમ બંધ કર્યું એમ, તો એના માટે મેં એમને જવાબ આપ્યો કે હું બરોડા ડેરીનો ડિરેક્ટર છું અને સંઘે એક પરિપત્ર કર્યો છે કે એક સંઘનું દૂધ બીજા સંઘમાં ના ભરી શકાય એમ। તે પરિપત્રના આધારે રાણિયા ડેરીએ આ બરોડા ડેરીનું દૂધ બંધ કર્યું છે ત્યાં લેવાનું। હવે એનું નિરાકરણ શું આવશે? સંઘનો પરિપત્ર જ છે અને બધા સંઘોનો પરિપત્ર છે કે એક સંઘનું દૂધ બીજા સંઘ ના લઈ શકે, તેમાં તો નિરાકરણ શું આવવાનું? આ સંઘમાં દૂધ ભરવું જોઈએ અને હું એમને ખાતરી આપું છું કે તમે અહીંયાની આપણી ઝોનની ડેરીમાં દૂધ ભરો, તમને કઈ જગ્યાએ અન્યાય નહીં થવા દઉં, તેની હું ખાતરી આપું છું એમને બધાને।